તો કાંઈ નેદવાનું તો એક ચારો નેદી રહ્યો અને હવે જઈએ ઘરે. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો બ્લોગ સ્ટાર્ટ કરી દો બધાને. જય માતાજી, જય વિહતમાં. આજ તો બ્લોગ થોડું મોડા ચાલુ કર્યો, એડિટિંગનું કામ ચાલુ થયું એટલે. ચલો તાન રસોડામાં જઈએ. બસ તો ટિફિન નાસ્તો બધું બની ગયું. પૌવા, ગવાનું શાક ને રોટલી, ચા. તો અગરબત્તી કરી હવારમાં સોટા પડવા માંડે થોડા થોડા. તો ગાઈસ ભાભી નાસ્તો કરવા બેઠા. ગુડ મોર્નિંગ. કચરો વાળવાનું ચાલુ હોય. બસ તો બાર સાગર હેડવાનું કરી હવે દુકાને. તો ગાઈસ અશ્વિન રિયા બે રમી. अशु ब्रश किया तूने? तो जॉब था. गुड मॉर्निंग. हमણાં હું ચા બ્રશ કરવા તા પપ્પા બ્રશ કરવા જઈએ. પછી રમવાનું. અમે તો કર્યો ના એ ખરી ખાધી ખરું. કાકાએ કરી દીધો નહીં તૈયાર થઈ જાય. બધોય કરી દીધું, તું એકલી જ બાકી. Dad. રસોડામાં તો ગાઈસ અશુ અને રિયા બે જઈ બાળ મંદિરમાં. બાય બાય. જો તો ચપ્પલ પહેર દે. શું વરસાદ આવે એવું કર્યું. ચપ્પલ પહેર દે. બોટલ નવી લીધી આજ તો ને કાલવાળી. જો તાન ચપ્પલ પહેર દો. તો ગાઈસ વરસાદ આવે એવું તો કરી દો અને કપડો ધોવાનું ચાલુ કર્યું. હવે ચાલતા ને હવે કપડો ધોઈ દઈએ. ગાઈસ રોધવાનું ચાલો. રોટલી શાક નાસ્તો થાય બધું. મેની બધું ના આઈડિયા. તો ગાઈસ જમવાનું તો બની ગયું. થોડા થોડા છોટા પતા હતા. ભાભીએ કપડા અંદર મૂકી દીધા. વરસાદ આવવાની તૈયારી જ છે. તો ગાઈસ
જમવાનું તો બની ગયું ને જમવા બેઠો છીએ. ફુલાવરનું શાક, ડુંગળી કાપી છે, રોટલી ને રોટલા અને છાશ. તો ચલો તાન જમી લઈએ. બે જણા બેસી આવીએ. વરસાદ આવે એવું કરી રહ્યો ને. તો ગાઈસ મોજના 4 વાગે બસ તો ભાભી ચા બનાવી. કોનો ચા પીવા બેઠો અને આ બાજુ મેં શરબત બનાવ્યો લીંબુનો. બનાવો પીએ. ખોડથી બહુ વજન ના વધે. કોક દા શરબત પી લે. કોના શાક રોટલા રોટલી જે ખાવું હોય. તો ગાઈસ અમે જઈએ બોટ પર. ભાભીને 2 જણા નેદવા આમાં રૂખીમાં આવ્યા. તો ગાઈસ બોર ઉપર આવી જઈએ. અશુન રિયાન ભાભીને બધા નેદવા માટે. મોટો હોય હા પીર બસ ચોય જઈએ. કેટલો બધો ડીયો ઉગ્યો ને. શી ખબર. આ તો સક્કરિયા ધરું નેદવા માટે આવ્યા. નારિયેળીઓ મસ્ત પવન આવે ઠંડો ઠંડો. આવ મસ્ત પવન આવે. આવ એ વાયરો નહીં હતો. હા હેલો ગાઈસ, મારા મમ્મી અને કાચી 2 વાડી અને રિયા ફોજ વેના નારિયેળી વાઈ નથી. બોલા મને સાયકલમાં લઈ જજે. એ મમ્મી કે બિહારી નહીં. તો કાંઈ નેદવાનું તો 1 ચારો નેદી રહ્યો અને હવે જઈએ ઘરે. ભાભી દાંતેડો મૂકવા છે. ચલો કાન હવે જઈએ ઘેર. મસ્ત પવન આવે. તો કાંઈ ખેતરમાં તો ઘેર આવી જાય અને આ બસ તો અનમોલ ને દડો રમી. બસ કાપી રે ફોજ. ના અમે તો આ રહી પોલો લાવે જ છે. તારે તો બોલાય વેણી અમે નહીં વેણી. અશ્વિન બોલા બેને જ વેણી. તો ગાઈસ ફોજો તો અમારો બફાઈ ગયો અને હવે ધારી દઈએ તાન. ચલો તાન હવે ગરમ ગરમ છે. હાલ જ ઉતારે ને એટલે ગરમ. તો ગાઈસ જમવા બેસી જઈએ. હું અશુ અને ભાભી પહોંચ્યો અને દૂધ અને ચા. બોલો શું લાવવાનું? હા એટલે શું કરવાનો લુકડો અત્યારે? ચો જવાની? ગાય બનવાનું તો
બોલો હા જોઈને તો અમારા હંગાત ખાય હમણાં તો તમારા હંગાત ચો ખાય ભાઈ જો ખાવાનું ખાઈ લીધું નવો બાર કૂતરોનું દૂધ અને રોટલો નાખવા માટે આવ્યા છીએ બે કૂતરો તો આવી ગયો કોક લે વેટ દો એક વેટ દો રીત દે લે પેલા તો દુકાને ભૂલી જતા તે પછી કાલ આપી દિવાળી કરી કૂતરોનું બાર તો દૂધ વેચી દીધું ને હવે બિલાડું યાર ભૂસી થયું લાગે કેવું બેડો ફટાફટ તને બીજો બે નહીં આવતો ને હમણાં આઈ જશે આટલામાં ચોકડ જશે આટલે કૂદીને પેલું કૂતરું આવી જાય બીજું વેલ વાયતી થઈ જાય ને ઓય બત્તી મારજી દરવાજો ખોલી હા એ બાજુ આવી જો કૂતરું અંડા ઉપર કે નહીં બિલાડી હોય બીજું બિલાડી તો હોય તો આવી જશે પાછળ હોય વંડો કુદી પાછળ જઈએ એટલે આખી થેલી રેડી તો એને લેટવું હોય આરે કૂતરું ને લેટવું આખો દાડો આવી ગયો ઓય બે અને ખાડા કરો જો ઓય પીકન વચ્ચે ઓય તો મેં ઓય કન પેલા દાદા વચ્ચે વચ્ચ કરે આરું ઝાડ કાપી દીધું ને તારનું આવે પહેલાં નહોતું આવતું આ રવિવારે પેલું આમ ડાળો ફોલ્યો હતો ને તારનું આવે